નમસ્કાર, મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી અને ત્યારે આવી ગઈ છું હું સવારથી સાંજ સુધીની મોરબીની અગત્યની અપડેટ લઈને. જોઈએ તો મોરબી મહેન્દ્રનગરમાં એસટી બસના પ્રશ્ને વિદ્યાર્થીઓએ સવારે 7 વાગ્યાથી ચક્કાજામ આજે કર્યો હતો. જ્યાં સુધી મોરબી બસ સ્ટેન્ડ સુધીની સ્પેશિયલ બસ મૂકવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ નહીં હટાવવાનો વિદ્યાર્થીઓએ નિર્ધાર જાહેર કર્યો હતો અને અંતે 4 કલાક બાદ આ ચક્કાજામ છે તે હટ્યો હતો. મોરબીના વીસી ફાટક પાસે આવેલી મોલાયરાજ સાહેબ દરગાહના કેમ્પસમાં ગટરના ગંદા પાણી અંદર આવતા હોવાની ફરિયાદ મોરબી મહાનગરપાલિકાને કરવામાં આવી છે. જોકે આ અંગે અગાઉ પણ ફરિયાદ કરી હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં મેઇન રોડ ઉપર ગટરના પાણી ઉભરાવાના રહીશો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ચાલો, આ હતી આજની અગત્યની સમાચાર અને હું હતી તમારી સાથે નિરાલી. ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું. તો ચાલો, ત્યાં સુધી આવજો.